આદિવાસી સમાજના દીકરાઓની આ હાલત જોઈને, આ દ્રશ્ય જોઈને સાસ થમી જાય છે, દિમાગ નિર્વિચાર થઈ જાય છે। આ ભયાનક અકસ્માતમાં 3 જેવા વ્યક્તિઓની મોત થઈ છે એવી ખબર આવી છે, જેમાં એક ભિલોડા બાજુના છે અને 2 રાજસ્થાનના છે। આવા ભયાનક બનાવ જ્યારે બનતા હોય છે ત્યારે આપણે બધા છોકરાઓ પર ઇલ્ઝામ લગાવવા દઈએ, આ ખબર કરી કે છોકરાઓની જ આમાં ગલતી છે। વાત સાચી છે, છોકરાઓની પણ ગલતી હોઈ શકે, પરંતુ આમાં પરિવારના સંસ્કાર, પરિવારના શિક્ષણની પણ સૌથી મોટું જિમ્મેદારી છે, સમાજનું પણ સૌથી મોટું ફેલિયર છે, શિક્ષણનું પણ સૌથી મોટું ફેલિયર છે, તંત્રનું પણ સૌથી મોટું આ ફેલિયર છે। કારણ કે કોઈ પણ કામ કોઈ પણ વ્યક્તિ કરતો હોય છે ત્યારે એ ક્યાંક ને ક્યાંક મજબૂરીમાં જ કરતો હોય છે, ક્યાંક ને ક્યાંક એને કશું એવું કારણ હોય જેના કારણે કરવું પડતું હોય છે। બાકી જાણી જોઈને કોઈ પણ માણસ ગલત રસ્તા ઉપર ના જાય છે કે આપણે બાળકોને સંસ્કાર સારું આપી શકતા હોઈએ, શિક્ષણ સારું આપી શકતા હોઈએ ત્યારે જ બાળકને પેદા કરો, નહીં તો બાળકોને પેદા જ ના કરો। બાળકોને ફાલતુ દોસ્તારોના ચક્કરમાં, ફાલતુ ગલત કામોમાં પડે, શોર્ટકટમાં પૈસા કમાવાના ચક્કરમાં પડે અને ક્યાંક જબરજસ્તીમાં, જલ્દબાજીમાં, કે પછી ક્યારેક બાઇકની સ્પીડ વધુ હોય, કે પછી એવા ઘણા બધા કારણોસર ક્યારેક આવા અકસ્માતો થાય અને બાળકોની જિંદગી બરબાદ થઈ જતી હોય છે। પૈસા જરૂરી છે, એન્જોય જરૂરી છે, તહેવાર આ બધું જરૂરી છે, પરંતુ એનાથી પણ વધુ જીવન સૌથી વધુ કિંમતી છે। મનુષ્ય જીવન બહુ મુશ્કેલીથી મળ્યું છે। જીવનમાં સાચા રસ્તે ચાલવાની કોશિશ કરીશું, ધીરે ધીરે મળશે, પરંતુ લાંબા ગાળે ખુશ રહી શકીશું।